ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર ને નારિયેળની મલાઈનું શાક. તો એના માટે આપણે આ પનીર લીધું છે 250 ગ્રામ. એને આપણે આ રીતે કાપી લીધું છે અને 2 નારિયેળની આપણે આ રીતની જાડી મલાઈ આવે એ લીધી છે. આ રીતની તો જાડો ભાગ કાઢી નાખવાનો અને થોડાક આપણે કાજુને પલાળીને રાખ્યા છે ગરમ પાણીમાં અને 2 થી 3 ચમચી જેટલા મગજતરીના બી પલાળીને રાખ્યા અને 1 ચમચી મોટી ખસખસ આપણે પલાળીને રાખ્યા. તો આ બધું આપણે ગરમ પાણીમાં પલાળીને રાખ્યું છે. એટલે આનાથી આપણે ગ્રેવી બનાવશું. અને લીલા મરચાં આપણે લીધા 4 થી 5, કેમ કે આમાં તીખાસમાં આપણે ખાલી લીલા મરચાં અને મરી પાવડર એ જ નાખીશું, લાલ મરચું નથી નાખતા. આ થોડીક વ્હાઈટ જેવી ગ્રેવી બનાવશું એમ. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી. તો પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લેવું. તો પહેલાં આ 3 વસ્તુ અલગથી પીસશું. આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ કાજુ રાખી દેવું અને આપણે મગજતરીના બી ને ખસખસ થોડુંક પાણી કાઢી નાખશું. બાકી આને આપણે પીસવામાં રાખી દેવું. તો આ બધું આપણે પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું એમ. તો આને આપણે પીસી લેવું. અને આ નારિયેળ છે એને આપણે બીજામાં અલગથી પીસી લેવું. તો આને આપણે આમાં ટુકડા કરીને નાખી દેવું. એવું લાગે કંઈ જાડી છાલ છે તો કાઢી નાખવાની એમ, કે અમુક રહી ગયું હોય એવું. તો આને આપણે આ રીતે કરી નાખશું એટલે આ પીસાઈ જાય એકદમ સરસ. અને તમારે થોડુંક આખું નાખવું હોય તો આખું નાખી શકો અને આમનામ પીસીને બધું નાખવું હોય તો એ આનાથી ટેસ્ટ એકદમ સારો આવશે. અને થોડાક ટુકડા કરીને નાખવા હોય તો એમ નાખી શકો. તો આ બધું આપણે બેયને પીસી લેવું. મસ્ત લાગે મલાઈ જાડી. તો બે આપણે પીસી લેવું. આમાંય જરૂર પડે તો પાણી નાખવાનું, નહીં તો પીસી લેવાનું એમને. તો આ બે આપણે પીસી લેવું. તો આપણે બે પીસી લીધું છે. આ કાજુ ને એની પેસ્ટ, મગજતરીના બી ને ખસખસ અને આ નારિયેળનું. તો બેયને આપણે આ રીતે પીસી લીધું છે. અત્યારે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને વઘાર કરી લેવું. તો આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું મરચાં. એટલે તેલમાં નાખીને એટલે અસલ તીખાશ આવી જાય આમાં બધાયમાં, આખાઈમાં. હવે આપણે એમાં નાખશું આ ગ્રેવી વ્હાઈટ કાજુની નહીં. ગેસ આપણે ધીમો કરી દેવું, કેમ કે નહીંતર ગ્રેવી ચોંટવા માંડે. તો થોડીક વાર આને આપણે પકાવશું તેલમાં. હવે આપણે એમાં નાખીશું પાણી. તો પાણી આપણે મિક્સરમાં નાખીને નાખીશું, કેમ કે નહીં તો આ ગ્રેવી ઘાટી થવા માંડે. કાજુને આપણે પેલું નાખ્યું ને ખસખસ, એને લીધે ગ્રેવી એકદમ સરસ ઘાટી બને. તો થોડીક વાર આને પકાવી લેવું આપણે ગ્રેવીને. પાણી ઉડે એટલે ધીરે ધીરે એમ ધ્યાન રાખવાનું.
થોડીક વાર પકાવી લઈએ. આ રીતે થોડુંક આ પાકી જાય આપણે કાજુ ને એ બધું, ત્યાર પછી આપણે એમાં નારિયેળની મલાઈ નાખીશું. આમાં આપણે હવે મસાલા નાખી દઈશું. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને આ મરીનો પાવડર. હવે આપણે આમાં પાણી નાખીશું. તો ગ્રેવી તમારે જેવી પાતળી જાડી કરવી હોય એ પ્રમાણે તમે પાણી આમાં નાખી શકો એમ. તો હજી આપણે આમાં થોડુંક પાણી નાખીશું, કેમ કે હજી આ પાકશે થોડીક એટલે ઘાટી થાય. તો આ રીતે આપણે મિક્સરમાં જ પાણી નાખી દેવું નાખીને. આને થોડીક વાર આપણે ઉકળવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આને આપણે આ રીતે ઉકાળી લેવાનું થોડીક વાર, ખાલી કે ને ધૂપકી પડવા માંડે. હવે આપણે આમાં પનીર નાખી દઈશું. આપણે વ્હાઈટ ગ્રેવીવાળું બનાવ્યું છે. જો તમારે રેડ બનાવવું હોય તો તમે આમાં લાલ મરચું નાખી શકો એમ. તો પનીર નાખીને થોડીક વાર આપણે એને રહેવા દઈશું, એટલે પનીરમાં બધો એનો સ્વાદ આવી જાય. એકાદી મિનિટ માટે ઢાંકી દઈશું ધીમો ગેસ રાખીને. આને આપણે થોડીક વાર આ રીતે ઉકાળી લીધું. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. અને આપણે સર્વ કરીશું. તીખું છે પણ ઓછું એમ. તો ઘણીવાર આપણે વધારે તીખું ખાતા હોય, ક્યારેક ઓછું તીખું. તો આ રીતનું સારું લાગે ખાવામાં, ટેસ્ટમાં મજા આવે એમ. બધી વસ્તુ ખવાય, થોડુંક તીખું ખવાય, કંઈક મોડું ખવાય, એ રીતે. તો તૈયાર છે આપણું પનીર અને નારિયેળની મલાઈનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર અને નારિયેળની મલાઈનું શાક.